જંબુસરમાં મેગા ડિમોલિશન બીજા દિવસે પણ પાલિકાનું બુલડોઝર ગરજ્યું. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરાયા. જંબુસર શહેરમાં ટ્રાફિક અને રસ્તાના નડતરરૂપ દબાણો દૂર કરવાની ઝુંબેશના આજે બીજા દિવસે નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આજે ખાસ કરીને જંબુસર ડેપો અને ડીવાયએસપી કચેરીની સામેની બાજુએ આવેલા કાચા પાકા દબાણો પર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતું. જંબુસર ડેપો અને ડીવાયએસપી ઓફિસની સામેનો વિસ્તાર નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત પાલિકાના તમામ ઉચ્ચ કર્મચારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ગઈકાલથી શરૂ થયેલી આ ઝુંબેશ આજે બીજા દિવસે પણ જોરશોરથી ચાલુ રહી હતી. નગરપાલિકા દ્વારા અગાઉથી આપવામાં આવેલી સૂચના બાદ આજે સવારથી જ મશીનરી સાથે એક ટીમ ત્રાટકી હતી. રસ્તા પરના દબાણો હટાવવાને કારણે વાહન ચાલકો અને રાહદારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. નગરપાલિકાના સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરના મુખ્ય માર્ગોને ખુલ્લા કરવા અને ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રહી શકે છે. ચીફ ઓફિસરની સીધી દેખરેખ હેઠળ ચાલી રહેલી આ કામગીરીથી ગેરકાયદે દબાણ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આજરોજ જંબુસર પશુ દવાખાના વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વચ્ચેમાં અમે અગાઉ દિવાળી પહેલાં આવેલા આ વિસ્તારમાં તે વખતે તમે જ લોકોએ અને મીડિયા અને બધા ગામ આગેવાનોએ અમને બાહેંધરી આપેલી કે અમે એમ કે સ્વેચ્છાએ દબાણ હટાવી લઈશું, પરંતુ એ દિવાળીને ગયા ખાસો સમય થયો અને દિવાળીના તહેવારના હિસાબે અમે દબાણ દૂર કરવા માટેની કોઈ આપેલી, પણ આજથી હવે અમે જંબુસર નગર વિસ્તારમાં જે સરકારી જમીન પર જે દબાણો છે દૂર કરવા માટેની કાર્યવાહી શરૂ કરી છે. જંબુસર નગરના કયા વિસ્તારોમાં દબાણ દૂર કરવાના છે? જંબુસરમાં જે મેઇન રોડ પરના જે છે લોકોને ટ્રાફિકની સમસ્યા છે એ વિસ્તારો પહેલાં અમે કવર કરવાના છે. જંબુસર નગરમાં સાહેબ જાહેર માર્ગો પર જે પાર્કિંગ કરીને જતા રહે છે એમના માટે કોઈ વહીવટદારને આપણે જાણ કરેલી છે? ટ્રાફિકની સમસ્યા જે છે અને અત્યારે જંબુસરમાં જે રસ્તાઓના કામો ચાલી રહ્યા એના લીધે ટ્રાફિકનો બહુ મોટો પ્રોબ્લેમ ઊભો થયો છે. એના માટે આપણે પહેલાં તો છે રોડની આજુબાજુના દબાણો લઈશું, પછી બીજા અમે સરકારી જમીનો પર જે ગેરકાયદે દબાણો થયેલા છે એ વસ્તુ અમે લેવાના છે.